નમસ્કાર મિત્રો, આજે રવિવાર અને અત્યારથી જ ગુજરાતની અંદર વરસાદની મેઘ સવારી શરૂ થઈ ગઈ છે. આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આજે 30 જૂન અને રવિવાર થયો છે તો ગુજરાત રાજ્યના આજે દક્ષિણ ગુજરાતના તમામ સૌરાષ્ટ્રની અંદર 60%ના વિસ્તારો તો બીજી તરફ ઉત્તરી ગુજરાત કચ્છ સહિત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં આજે હળવાથી લઈ મિત્રો ભારે વરસાદની આગાહી રહેલી છે. તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ આવનારા એટલે કે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે. અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે જોવા મળશે. તો અત્યારે પણ હજુ રાજ્યની અંદર મિત્રો મોડી રાત્રિથી જ કેટલાય વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે અને જાણીશું કે અત્યારે ક્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા આપને જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો રાત્રિથી જ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધી ચૂક્યું છે ને આજે હજુ ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદ પણ ખાબકશે. ગુજરાત ઉપર આવેલી અરબી સમુદ્રમાંથી જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ હતી કે જેને લઈ ગુજરાતની અંદર બરાબર ચોમાસાનો માહોલ જામતો ન હતો, પરંતુ હવે આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાંથી આ વિસ્તારોમાં જોઈ શકો છો કે વેર વિખેર થઈ ચૂકી છે અને ગુજરાતની અંદર હવે માડાગાસ્કરના ટાપુ પરથી આવનારા મોસમી પવનો કે જે અત્યારે અરબી સમુદ્રમાંથી ગુજરાતને ભારે અસર કરતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ ગુજરાતની અંદર આજે મિત્રો ભેજનું પ્રમાણ પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોની અંદર વધતું જોવા મળ્યું છે અને જેને લઈ આજે 30 જૂનના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર વધી ચૂક્યું છે ને મિત્રો હજુ આજે બપોર અને સાંજે પણ વરસાદના થશે વધારો. આ સાથે જ મિત્રો હજુ આવતીકાલ એટલે કે 1 જુલાઈએ પણ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાની પણ રહેશે આગાહી. આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી મિત્રો 27મી જૂનના રોજ ગુજરાતના તમામ ઉત્તરી ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર નૈઋત્યના ચોમાસું બેસી ગયાની રેખાને લંબાવી દેવામાં આવી છે અને હવે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર ચોમાસા જેવો માહોલ જેવો સ્થિતિ ઊભી થઈ છે. તો મિત્રો આપણે અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પહેલાં તો જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર લાઈવ વરસાદ ખાબકતા જોવા મળી રહ્યો છે. અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકાના પણ ઘણા વિસ્તારોની અંદર રેડા વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની શરૂઆત ગાજવીજ સાથે શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર અત્યારે લગભગ 50% સુધીના વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયા વાતાવરણથી હળવા ઝરમર સ્વરૂપેના વરસાદથી લઈ હળવા ભારે ઝાપટાથી અમુક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરની દરિયાઈ પટ્ટીની અંદર મહુવા તળાજા સાથે જ દક્ષિણી ગુજરાતના સુરત વલસાડ નવસારીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને ભરૂચ આ સાથે જ વડોદરા લાગુના વિસ્તારોની અંદર આજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને મિત્રો આ જ રીતે હજુ પણ આપ અહીં જોઈ શકો છો કે અત્યારે સુરત લાગુના વિસ્તારો, નવસારી, બારડોલી, તાપી, વ્યારાના વિસ્તારો હોય આ સાથે ભરૂચના સુરત લાગુના વિસ્તારો આપ અહીં જોઈ શકો છો. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, મહુવા, તળાજાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે હળવા વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે જ મિત્રો રાજકોટના પણ કેટલાય વિસ્તારો હોય જ્યાં બાબરા, ગઢડા લાગુના વિસ્તારોમાં અત્યારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા આ સાથે જ સુરેન્દ્રનગર સુધીના અને બોટાદના વિસ્તારોના ઘણા વિસ્તારોમાં અત્યારે હળવા વરસાદની શરૂઆત ઘણા વિસ્તારોમાં થઈ છે અને મિત્રો હજુ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આવનારી કલાકોમાં પણ વધશે વરસાદનું જોર. આજે બપોરના સમયગાળા દરમિયાનથી લઈ સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો હવે આપણે જોઈએ તો આજે મિત્રો 30 જૂન અને રવિવાર થયો છે તો આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં રહેશે વરસાદની આગાહી. તો આજે મિત્રો પહેલી વાત તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર અને વિસ્તારો પણ વધશે જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના લગભગ તમામ વિસ્તારો હોય કે જ્યાં આજે સારામાં સારા વરસાદની આગાહી છે જેની અંદર સુરત જિલ્લો હોય, વલસાડ આ સાથે જ નવસારી, ડાંગ, નર્મદા, તાપી, આ નર્મદાના રાજપીપળા લાગુના વિસ્તારો, તો
તો દક્ષિણી ગુજરાતની અંદર ખાસ કરી સુરત, નવસારીના વિસ્તારો અને બારડોલી, તાપીના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી, જેની અંદર 3 થી 4 ઇંચ સુધીના પણ અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના, મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો હોય, જેની અંદર ભરૂચ, વડોદરા, આ સાથે જ છોટાઉદેપુરથી લઈ પંચમહાલ જિલ્લો, આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો હવે પછીની કલાકોની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર બપોરના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધે તેવી શક્યતા જોવા મળી રહી છે, જેની અંદર ખાસ મિત્રો જામનગર જિલ્લો હોય, આ સાથે જ દ્વારકા જિલ્લો, પોરબંદર, જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ રાજકોટ સુધીના વિસ્તારો, આ સાથે જ રાજકોટની અંદર પણ ગોંડલ, જસદણ, ચોટીલાના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરના સમયગાળા દરમિયાન હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર 3 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો કચ્છના પણ મોટા ભાગના આજના વિસ્તારો કે જ્યાં હજુ પણ વાવણી લાયક સુધીનો વરસાદ ઘણા વિસ્તારોમાં નથી જોવા મળ્યો, તો એ વિસ્તારોની અંદર પણ આજે ધોધમાર સારા વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે. જેની વાત કરવામાં આવે તો મિત્રો નલિયા લાગુના વિસ્તારો, લખપત, ખાવડા, આ સાથે જ મધ્ય કચ્છ લાગુના વિસ્તારો છે, ગાંધીધામ, રાપર, ઉત્તરી ગુજરાત લાગુના કચ્છના વિસ્તારો હોય, ભચાઉ, મનફરા, ભુજ આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે કચ્છની અંદર બપોરના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ, અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી આજે જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના પણ આજે 30 થી લઈને 40% સુધીના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરી આપ અહીં જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન આજે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના ઘણા વિસ્તારો હોય, મહેસાણા, સાબરકાંઠાના ખાસ રાજસ્થાન લાગુના વિસ્તારો, તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના, મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારોની અંદર, જેમાં આજે અમદાવાદમાં પણ વાતાવરણની અંદર પલટાની સાથે હળવા વરસાદની આગાહી, આ સાથે જ અરવલ્લી, મહીસાગર, આ વિસ્તારો જે છે કે મિત્રો સાંજના સમયગાળા દરમિયાન આ વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ કે જે મિત્રો 40% સુધીના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળશે. તો મિત્રો આજે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે. આપ અહીં જોઈ શકો છો જેમ જેમ મિત્રો મોડી સાંજ આવતી જાય છે તેમ મોડી સાંજના દરમિયાન પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના બોટાદ લાગુ આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ આપ અહીં જોઈ શકો ધોળકા, નડિયાદ, આણંદ, ખંભાત, વડોદરા, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, આ વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી સાંજ દરમિયાન પણ વરસાદનું જોર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, બોટાદ જિલ્લાના વિસ્તારો હોય, જેમાં દરિયાના કાંઠાના વિસ્તારોમાં વધારે શક્યતા રહે, જેની અંદર આપ અહીં જોઈ શકો છો કે મહુવા, તળાજા, રાજુલા, જાફરાબાદ, ગીર સોમનાથના ઉના, વેરાવળ, કોડીનાર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજ મોડી સાંજ દરમિયાન હળવાથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે. તો જો કે સૌરાષ્ટ્રની અંદર મિત્રો પૂર્વ સૌરાષ્ટ્ર, આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર બપોરના સમયગાળા દરમિયાન અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે પૂરા દિવસ સુધી વરસાદનો માહોલ જોવા મળશે, જેમાં હળવા ભારે રેડા ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ, હળવો વરસાદ અને મધ્યમ વરસાદ શરૂ રહે તેવી કટકે અત્યારે જોવા મળી રહી છે. આગાહીને મિત્રો આ જ રીતે દક્ષિણી ગુજરાતની અંદર પણ મોડી સાંજ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે. તો મિત્રો જેમ જેમ 1 જુલાઈનો સમયગાળો આવતો જશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર અને વરસાદની તીવ્રતા વધશે, જેની અંદર ખાસ રાત્રિ દરમિયાન પણ આજે રાજ્યની અંદર વરસાદની આગાહી રહેશે, જેમાં રવિવારની રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ખાસ વરસાદનું જોર પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ જામનગર સુધીના વિસ્તારોની અંદર હળવાથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે, જેની અંદર મિત્રો 1 જુલાઈએ પણ ગુજરાતની અંદર રાજકોટ જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, આ સાથે જ દ્વારકા, પોરબંદરથી લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી મિત્રો 1 જુલાઈએ રહેશે. આપ અહીં જોઈ શકો છો 1 જુલાઈના રોજ મિત્રો ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, જામનગર, જૂનાગઢ,
દ્વારકાના કેટલાક વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન અતિ ભારે વરસાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. તો અલ્ટિમેટલી હવે ગુજરાતની અંદર મિત્રો ચોમાસું બરાબરનું જામી ચૂક્યું છે અને ગુજરાતની અંદર હવે પછી ભારે વરસાદને લઈ નદી નાળા છલકાય તેવા વરસાદો પડી શકે છે અને ગુજરાતની અંદર હવે ચોમાસાને લઈ ભરપૂર માત્રામાં ભેજનું પ્રમાણ હવે વાતાવરણમાં આવી ચૂક્યું છે અને 700 HP અને 800 HPની ઊંચાઈએ પણ યોગ્ય પરિબળો મળવાના કારણે ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ હવે શરૂ થઈ શકે, જેમાં સૌથી વધારે શક્યતા દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર રહેશે. નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.